પ્રવાસીઓ આવતા હોય ત્યારે કેમ કેમની આવક ચાલુ હોય ને હમણાં જો ગંદકી જોઈ શકો છો. હજી ચોમાસું નથી આવ્યું. ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહી છે. ભાજપ કા વિકાસ કરતી જ નથી. અત્યારે પાણી તમને જોઈ નથી, ચોમાસું આવ્યું નથી ને પાણી છે, તો આગળ જતા શું છે? આગળ જતા એનાથી હાલત ખરાબ થશે સાહેબ. ત્યાં ગટરની ઓ બાજુ નીકળીએ રેલવે વાળા નીકળવા નથી ને આ બાજુ નીકળીએ. આ રોડની સમસ્યા છે, ગટરના પાણીની રોડની સમસ્યા છે. હજી ચોમાસું તો બાકી છે, આ પાણી ગટરનો છે. તમને અમુક જે કેમેરામાં દ્રશ્યો બતાવે એ ગટરના પાણી છે. આ તમે જોવો ગટરના પાણી છે. ભુજ નગરપાલિકા કહેતી હોય છે ને અમે વિકાસોના કામ કરીએ છીએ, તો અમને તમે બતાવીએ કે આ વિકાસના કામ છે તમારો. જોઈ લો, આ ગટરના પાણી છે. આ ગટરની સમસ્યા છેલ્લા લાંબા સમયથી લોકોને સતાવી રહી છે, પણ ભુજ નગરપાલિકા હજી સુધી કોઈ કામગીરીમાં ધ્યાન નથી આપી રહી. અહીંયાના લોકો હવે કંટાળી ગયા છે કે હવે અમે ગટરના પાણીથી આવો નમાજ પઢવા કે દર્શન કરવા કે જવું હોય છે ને તો અમે ગટરના પાણીથી જતા હોય છે. પણ આ એસી વાળા એસીમાં બેસીને વિકાસનું કામ નથી થતો, એ પણ લોકોને ખબર છે. આ ભુજ રેલવે સ્ટેશન વિસ્તાર છે, ત્યાં કને ગટરની સમસ્યા અત્યારે લાંબા સમયથી લોકોને સતાવી રહી છે. આ બાબતે ભુજ નગરપાલિકાને અનેક રજૂઆત કરવામાં આવે છે, પણ ભુજ નગરપાલિકા હજુ સુધી કોઈ પણ કામગીરીમાં ધ્યાન નથી આપતી. એવું લાગે છે જ્યારે મતદાર લેવા માટે બે હાથ જોડે છે, પછી બે હાથ ઊંચા કરી લેવામાં આવે છે. છેલ્લા લાંબા સમયથી આ ગટરની સમસ્યા લોકોને સતાવી રહી છે.